જન જનનો બસ એક જ સુર, ગણપતિ બાપ્પા મોર્યા। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, વરિષ્ઠ આગેવાન સૌરભ શાહ સહિત આગેવાનોએ વિઘ્નહર્તાની આરતી ઉતારી। છોટાઉદેપુર નગરમાં ભગવાન વિઘ્નહર્તાની ભક્તિમાં રંગે રંગાયા નગરજનો। છોટાઉદેપુરમાં ઠેર ઠેર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેનો ઉત્સાહ સમગ્ર છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં જોવા મળી રહ્યો છે। જેના ભાગરૂપે નગર અને જિલ્લાના વિવિધ ગણેશ પંડાલોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં આગેવાનો અને નેતાઓ પણ ભાગ લઈ ભગવાનની ભક્તિ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। જ્યારે આગેવાનોના સહયોગ અને સપોર્ટથી સમગ્ર આયોજક યુવાઓમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે અને પ્રોત્સાહિત થઈ રહ્યા છે। છોટાઉદેપુરના લોકપ્રિય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાઉદેપુર નગરના વિવિધ ગણપતિના દર્શન અને આરતીનો લાભ લીધો હતો। ધારાસભ્ય સાથે છોટાઉદેપુરના અગ્રણી સૌરભભાઈ શાહ, નગરપાલિકાના કોર્પોરેટરો વિમલભાઈ દરજી, શંભુભાઈ જાની, મુકેશભાઈ રાઠવા, પ્રશાંતભાઈ પટેલ, શૈલેષભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી, મહામંત્રી રાજેશ સોલંકી, નિર્મળ સોસાયટીના અગ્રણી અજયભાઈ ડાયાભાઈ પટેલ, લોકેશભાઈ, રાજેન્દ્રસિંહ વકીલ, ચિરાગભાઈ, ભૂપેન્દ્રભાઈ ધોબી સહિતના આગેવાનો જોડાયા હતા અને ધારાસભ્ય તથા નગરના અગ્રણીઓએ પુરોહિત ફળિયા, નિર્મળ સોસાયટી તથા પોલીસ હેડક્વાર્ટર ખાતે આરતીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી।